મારું નામ ગજેન્દ્ર શેખવા, ગામ અમરેલી જિલ્લાનું બાબરા। ગત તારીખ 25ના રોજ બાબરા તાલુકાના ચમારડી ગામે એક બનાવ બનેલો હતો। આપ આ વિડીયોમાં પણ એક સીસીટીવી ફૂટેજ જોઈ શકશો, જેમાં ચમારડી ગામે એક મૂંગું જાનવર પશુ કે જે કૂતરો જે સૂતું હતું, ત્યાં 2 થી 3 કૂતરા સૂતા હતા અને મોટા બસ સ્ટેન્ડ વિસ્તારની ચમારડી ગામની આ ઘટના છે। ત્યાં અચાનક એક વ્યક્તિ આવીને અને કૂતરાને લાકડી વડે માર મારે છે અને એમાં જે 2 કૂતરા છે ત્યાંથી ભાગે છે અને પછી જે એક કૂતરું છે તેનું ત્યાં મૃત્યુ નીપજે છે। હું એક આપના માધ્યમથી એક આ સંદેશ પણ દેવા માગું છું અને આ બાબતની પાછા ત્યાંના જે કોઈ સ્થાનિક લોકો છે તે દુકાનવાળા જે સીસીટીવી ફૂટેજ જે છે, કદાચ એ દુકાનવાળા જ છે, એમણે પણ એ અરજી બાબરા પોલીસ સ્ટેશનમાં આપેલ છે। અને હું તંત્રને પણ વિનંતી કરું છું કે જ્યારે આવા ગંભીર જે બનાવો બને છે એમાં કોઈ એવી ગંભીરતા નથી લેતા। બધાને એમ થાય કે ભાઈ આ એક સામાન્ય મૂંગો જાનવર છે, આને આપણે રમત વાત સમજે છે અને મારે છે, ત્યારે એક દાખલો બેસે અને બીજી વાર કોઈ આવા મૂંગા પ્રાણીઓ ઉપર અત્યાચાર ન કરે। એટલે તંત્રને પણ હું વિનંતી કરું છું। મારે પણ વાત થઈ હતી પોલીસ સ્ટેશને, પોઝિટિવ જવાબ આપ્યો હતો અને પોલીસે પણ કીધું હતું કે હા આ બાબત કાર્યવાહી કરી અને FIR દાખલ કરીશું। ત્યારે જે સ્થાનિક લોકો છે તેમણે પણ એ બાબત અરજી આપેલ છે। રવિવારના દિવસેની આ ઘટના છે અને રવિવારે કદાચ એમણે અરજી આપેલી છે અને એ બાબતનું જે કાંઈ પણ કાર્યવાહી કરવી પડે તે કરશું એવી પણ અમને વાત કરેલી હતી અને મારે પણ વાત થયેલી હતી। અને આ એક મેસેજથી એ પણ કહેવા માગું છું કે અવારનવાર જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તો અમે જીવદિયામાં અમુક વોટ્સએપ ગ્રુપોમાં પણ અમે જોઈન્ટ હોઈએ ત્યારે અમે જોતા હોઈએ છીએ કે અમદાવાદમાં આવી ઘટના તો દરરોજ બને છે અને અમદાવાદમાં તો લગભગ મારા ખ્યાલથી આવી બહુ અઢળક ફરિયાદો દાખલ થયેલી છે કે જેમાં પશુઓને પક્ષીઓને અત્યાચાર કરતા હોય, મારતા હોય। એમાં જે આ ડોગ છે, કૂતરા છે, જે સ્ટ્રીટ ડોગ છે કે જે પાલતું નથી અને શેરીમાં જે રખડતા શ્વાન છે એની ઉપર અત્યાચાર કરતા હોય ને કાયમને જાણી જોઈને મારતા હોય છે કે એને રમત સમજીને મારતા હોય છે ને એનો આમ જીવ વયો જાય ત્યાં સુધી મારતા હોય છે। અને આ જે સીસીટીવી ફૂટેજ છે એમાં જણાઈ આવે છે ચમાડી ગામનું કે એ જે વ્યક્તિ જે છે એ કાંઈ નહીં, એમને કૂતરા એની રીતના આરામથી સૂતા છે, કોઈ એવો કોઈને કઈડ્યા પણ નથી કે પછી ક્યાંય એવા કોઈને ભસતા પણ નથી। અને આ વ્યક્તિ જે મૂંગા લાકડી સંતાડતા ત્યાં જાય છે અને એને ઉપરા ઉપર 10 જેટલા એમને કૂતરાને લાકડીથી ઘા મારે છે। એમાં 2 કૂતરા ત્યાંથી ભાગી જાય છે જોઈને અને એક જે કૂતરું છે એને ત્યાં મૃત્યુ પામે છે। ત્યારે હું તંત્રને પણ અપીલ કરું છું કે એક દાખલા રૂપી આવી જે ઘટના બને એમાં પણ તત્કાલ FIR કરવામાં આવે, જેનાથી એક એવો દાખલો બેસે કે પણ આવા કિસ્સાઓમાં પણ ફરિયાદ થાય છે। અને જીવદયા પ્રેમી તરીકે અમે પણ એવી ફરિયાદ ગમે ત્યારે જીવ ઉપર અત્યાચાર થતો હોય બાબરા તાલુકામાં કે અમરેલીમાં કે અમને જાણ આવે ત્યારે અમે પણ અમારા નામજોગ ફરિયાદ આપીએ છીએ અને અમે પણ ફરિયાદ આપી દઈશું કદાચ કોઈ ફરિયાદી તૈયાર ન થાય। અને બીજું ખાસ કે આવા કિસ્સાઓમાં ખાસ પોલીસ જાતે ફરિયાદી બને, જેવી રીતે અન્ય કિસ્સાઓમાં પોલીસ ફરિયાદી બનતી હોય છે તેવી રીતે આમાં પણ ફરિયાદી બને તો આમાં ઘટતું કરી શકાય અને આવી રીતે મૂંગા પશુઓને ન્યાય મળશે। જય હિન્દ। પણ બધા ડેલી ઉપર બધા ઓળખ છે ને વિડિયો બનાવી લીધો।